તો અમે બે બેઠા છીએ અહીંયા. તો આપણે થોડોક રોડ ભૂલી ગયા છીએ પણ ગારો જોઈ શકો છો. અને તો જય માતાજી, કેમ છો? તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં આપણે જવાનું છે. અને પહેલી વાત એ કે તમને વિડીયોની ક્વોલિટી કેવી લાગે છે એ કહી દેજો, કેમ કે આપણે લઈ લીધો છે આઈફોન. તો અત્યારે તો આપણે પહેલાં જે બ્લોગ કરતા એ કાઢીને આઈફોન લઈ લીધો છે. અને અત્યારે વાગ્યા છે 4:30. તો હમણાં અડધી કલાકમાં નીકળવાનું છે. આપણે દરગાહે જવું છે. તો એ તમારા વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને જોવો કે રાજુલાની દરગાહ કેવી છે. તો કન્ટિન્યુ. મહેમાન આવી ગયા છે. મહેમાન આવ્યા એટલે વહી ગયા. ક્યાં ગયા? તો મહેમાન આવ્યા હતા, વયા ગયા પાછા. તો અત્યારે વાગી ગયા છે 5:04. તો હવે આપણે જઈ તો આપણા કાકા અહીંયા કપડાં ગોતે છે કયા પહેરવાય. તો પેન્ટ બદલાવે છે ને આપણા કપડાં તો રેડી જોઈ. તો અત્યારે વાગ્યા છે 5:04. તો હમણાં ઘડી કોઈમાં નીકળી કોલે ટેક નંબર છો. તો તમે જુઓ આઈફોન XR. તો હાલો પેન્ટ બદલાવી લે, પછી આપણે નીકળીએ અને પછી મળી. હે તો કપડાં બદલાવી લીધા હે, સોરી પેન્ટ. તો હવે આપણે જઈએ છીએ. હા ચપ્પલ નીચે છે. તો આપણે આવી ગયું છે અને અહીંયા પહેલા ચપ્પલ તો પહેરી લઈ અને નીકળી આવે. હા તો આપણે નીકળી ગયા છીએ જવા હાટું. અને અત્યારે જઈશું માવો લેવા અને પછી આપણે જઈ દરગાહ બાજુ. તો કાંઈ નહીં, તમે સિનેમેટિકની મોજ લ્યો. ટ્રેક્ટર હલવાઈ ગયું છે, એ હલકું પાર્કિંગ કરે છે. તો આ રોડ છે દરગાહે જવાનો. સોરી, રોડ નહીં, ખાડા છે. તમારે કઈ કેવું છે? આપણે પોગી ગયા છીએ. તો ઉભા રહ્યો, બેક કેમેરો કરીને દેખાડો. ગારો જોઈ શકો છો. અને આવી ગયું છે દરગાહ. ઓહો, તો આપણે થોડોક રોડ ભૂલી ગયા છીએ પણ તો કઈ વાંધો નહીં. હાલો આપણે પોગી ગયા છીએ, ઉપર ચડવાનું છે. તો હાલો ચડીએ. અહીંયા છે. ઉપર પાણા ને એવું છે, અહીંયા પગથિયા છે. કઈ કેવું છે તમારે? તો અહીં જો બિલાડા બેઠા છે. એટલું ચડ્યા ને તાજ વ્યૂ જોવો મિત્રો. વાદળ છે ઉપર. ખાવાનું નથી બાકી, લઈ લે તમે. તો આપણે જે અડધું ચડ્યા હતા, આમ તમે વ્યૂ જોવો. તો હજી થોડુંક છે ઓલી બાજુ. હે આ બાજુ જો, આ બાજુ ગિરનાર આપણે ન ચડીએ કે ભાઈ. તો આપણે માઇન્ડ ચડી ગયા છીએ. આમ જો આ વ્યૂ. અને આ છે દરગાહ. સિટી. અને ઓલું મંદિર છે, એ કઈ માતાજીનું મંદિર છે?
હે ગાયત્રીમાં એ ગાયત્રીમાંનું છે. તો આ બાજુનો વ્યૂ જોવો તમે. ડેમ છે આપણો, તે દી આપણે ગયા હતા ઈ. તો અમે 3 જણા આવ્યા છીએ. એક હું, એક આ. ઈ આ બે ભાઈબંધો છે. ઓહો, વરસાદ આવ્યો કેમ લાગે. તો ઓલી બાજુ ડેમ છે. અહીંથી પડ્યા હોય ને તો મમરા ભરાઈ ગયો. ના મિત્રો, હું તમને એક લોકમાં હવેલીનું કહેતો હતો નહીં. જો થોડીક દેખાય છે. ક્યાં ગઈ? જો આ છે, આ ઈ હવેલી છે. હું એનું કહેતો હતો. હા એ રહી દેખાણી. હા બહુ હાકી દેખાણી. તો અમે બે બેઠા છીએ અહીંયા, અને અરે અમે 3 જણા બેઠા છીએ. એમ જો આ ગીત કોણ વગાડે? તો મિત્રો હવે અમે બે ઊભા છીએ. હવે હે ને આપણે ભીમની આંખનું કહેતા હતા ને, એ જો એ આ બાજુ છે. અને ઓ પવન તો હાલો હવે જાય છે ડેમ બાજુ. અને તમે આ તો જોઈ જ લીધું છે, મેં દેખાડ્યું હતું. પેલા જાય છે ને પછી થાકી જાય. આમ જોવો તમે ખાલી વ્યૂ જોવો. આ ફોનમાં તો બહુ દેખાતું નથી, પણ આમ તમે બહુ ઊંચાઈ ઉપર છે. કેટલી ઊંચાઈ છે અંદાજે? 150 એટલી છે. 150 મીટર જેટલી ઊંચાઈ છે. આમ જો વાઇડ એંગલ હોય ને તો વાઇડ એંગલમાં કરીને દેખાડે, પણ એક સાલમાં તમને ખબર હશે વાઇડ એંગલ નો આવે. હે હા, તો કાલે હે ને મિત્રો આપણે ચેલેન્જ વિડીયો, ચેલેન્જ નહીં, બ્લોગ આવશે કે આપણે હે ને ઓલી પટ્ટી આવે ને એનાથી આપણે માપવાના છે. તો બસ હવે આ રહ્યું, ઓલી ધજા દેખાય ને બે ત્યાં છે. જો રોલાક પાડવા પછી શું છે? તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. હવે જુઓ આપણે અહીંયાથી નીકળી ગયા છે ઉકડો દરિયો. તો હવે આપણે જઈશું ડેમે, કેમ કે આપણે અહીંયાથી જવાનું છે. તો આપણે તો કન્ટેન્ટ બને ને. તો આ વાદળા જોઈ શકો છો તમે. આ વાદળા તો જો મિત્રો ઉભા રહેજો. આની પહેલાના વ્લોગમાં આપણે રોદાતો હતો. તો આની પહેલાના વ્લોગમાં આપણે લઈને તો આપણે આની પહેલાના આવો ડેમનો વ્લોગ હતો સ્પેશિયલ. તો એમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આવ્યા હતા, પણ આ વખતે આવી ગયો છે આપણી પાસે આઈફોન. તો હવે આ માત્ર આપણે વ્લોગ માટે જ લીધો છે. તો હવે એ પ્રમાણે તમે કંઈક સપોર્ટ કરજો, નકર આ પાણી ફરી જાય પૈસા ઉપર. તો આ જો સાયકલ પડી છે 1 નંબર. તો એ મારે લેવા નથી, બુક કરી હતી પછી આવી નથી. હા જો આ બધે વરસાદ છે, પણ રાજુલામાં બહુ નથી. તો એ હા તો આ ડેમ છે. ઓહો તો આ ડેમ છે. મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે. તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા નવા કોન્ટેન્ટ જોવા માટે. બાય.